નમસ્કાર સમાચાર સાથે હું હિના હવામાન વિભાગની આગાહીથી બુલેટિનની શરૂઆત કરીએ તો રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી કરાઈ છે। ગાજવીજ અને ભારે પવન સાથે રાજ્યમાં વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદના એંધાણ છે। ત્યારે દક્ષિણ ગુજરાતના બંદરો પર 1 નંબરનું સિગ્નલ એટલે કે ભયજનક સિગ્નલ લગાવાયું છે અને માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે, કારણ કે અરબ સાગરનું લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાયું છે અને તે પૂર્વ તરફ ગતિ કરી રહ્યું છે। હાલ તે ગુજરાતથી 500 કિલોમીટર દૂર છે, જ્યારે મહારાષ્ટ્રના રત્નાગીરીથી 40 કિલોમીટર દૂર છે, જેને લઈ એલર્ટ આપી દેવાયું છે અને વહીવટી તંત્ર સતર્ક છે। बारिश का स्थिति रहेगा। हेवी रेनफॉल का वार्निंग भी दिया गया है। मेनली साउदर्न जो डिस्ट्रिक्ट्स है गुजरात की, साउथ गुजरात रीजन की जो साउदर्न डिस्ट्रिक्ट्स है उसमें हेवी रेनफॉल का वार्निंग है, और सौराष्ट्र कच्छ की भी साउदर्न डिस्ट्रिक्ट में हेवी रेनफॉल का वार्निंग है। पोर्ट वार्निंग है। जो सिस्टम का बात बता देते हैं, कल का जो वेलमार्क लो प्रेशर सिस्टम था जो साउथ ऑफ कोंकण कोस्ट के साउथ कोंकण कोस्ट के पास था ऑफ, वो आज डिप्रेशन 5:30 आवर्स IST में डिप्रेशन बन गया है और इसका स्लोली मूवमेंट ईस्टवर्ड है। आज नून में लैंड क्रॉस करने का पूर्वानुमान दिया गया है।